કે ટેનિસ એલ્બો નામ પરથી ટેનિસ રમતા હોય એ લોકોને જ ટેનિસ એલ્બો થાય એવું જરૂરી નથી. માત્ર 5% કેસ જ એવા છે કે જે લોકો ટેનિસ રમે છે અને તેને ટેનિસ એલ્બોની તકલીફ છે. અધરવાઇઝ 95% કેસ એવા છે કે જે લોકોનો સ્પોર્ટ્સ અથવા ટેનિસ સાથે કોઈ સંબંધ નથી છતાં પણ તેમને આ તકલીફ થાય. કાંડાની વધુ પડતી મુવમેન્ટ કે જેવા તમે કામ કરો છો અથવા એ રિલેટેડ તમે સ્પોર્ટ્સ રમો છો, ક્રિકેટ છે, ટેનિસ છે, આ બધી તકલીફ એ લોકોમાં વધુ જોવા મળે છે. કમ્પ્યુટર વર્કર છે કે જેમનું માઉસ યુઝ કરવાનું કામ વધારે હોય છે, કે પછી કાર્પેન્ટર છે, ઇલેક્ટ્રિશિયન છે, આ બધા લોકોમાં કાંડાની વધુ મુવમેન્ટ થાય છે, જેના હિસાબે આ તકલીફ એ લોકોમાં પણ વધુ જોવા મળે છે. મહિલાઓમાં જોવા જઈએ તો છે કે રસોઈમાં રોટલી કરવાનું છે, પછી સાવણી કરવાનું છે, તો કપડાં બ્રશ કરવાના છે, કપડાં નીચોવાના છે, આ બધી મુવમેન્ટ કે જેનામાં કાંડાની વધુ મુવમેન્ટ થતી હોય છે, આ બધા કેસમાં પણ ટેનિસ એલ્બોની તકલીફ થઈ શકે છે.